નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું બીજું ચેપ્ટર છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એના પરનો 13મો લેક્ચર છે, અથવા આપણે એવું કહીએ છેલ્લો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના 12 લેક્ચરો આપણે જોઈ ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરની તમામ અગત્યની બાબતો, ઘણા બધા અગત્યના ટોપિકો વિશે ચર્ચા કરી ગયા છીએ. બધા પર એક વખત ઉપર છેલ્લી નજર ફેરવી લઈએ એક બે આ ચેપ્ટરમાં અગાઉ આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ. તો આપણે ચેપ્ટરની શરૂઆત પુષ્પની બાહ્યાકાર વિદ્યાથી કરી હતી. પુષ્પીય ચક્રનો અભ્યાસ કર્યો. નર પ્રજનન ચક્ર, પરાગાશય, લઘુબીજાણુ ધાનીની રચના, લઘુબીજાણુ જનનની પ્રક્રિયા, એવી જ રીતે સ્ત્રીકેસર ચક્ર, બીજાશયની રચના, જરાયુમાંથી અંડકનું નિર્માણ, અંડકમાં મહાબીજાણુ ધાનીનું નિર્માણ એટલે ભ્રૂણપૂટનું નિર્માણ, ભ્રૂણપૂટની અંદર મહાબીજાણુ જનનની પ્રક્રિયા, ભ્રૂણપૂટની અંદર જે કોષો, કોષ કેન્દ્રોની ગોઠવણી, ત્યાર પછી પરાગનયનની પ્રક્રિયા, પરાગનયનના વિવિધ પ્રકારો, ત્યારબાદ ફલન પ્રક્રિયા, જેમાં બેવડા ફલનની આપણે વાત કરી ગયા. બેવડા ફલનના પરિણામ સ્વરૂપે ભ્રૂણપોષ નિર્માણની પ્રક્રિયા, ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા, ભ્રૂણ વિકાસ, ત્યાર પછી બીજ નિર્માણની પ્રક્રિયા. આ તમામ બાબતો વિશે અગાઉના 12 લેક્ચરોની અંદર આપણે વાત કરી ગયા છીએ. અને આજનો જે લેક્ચર છે 13મો લેક્ચર, એની અંદર ગયો જે આપણો લેક્ચર હતો, જેની અંદર બીજ નિર્માણ અને ફળ નિર્માણની પ્રક્રિયા જે આપણે ભણતા હતા એની શરૂઆત કરી હતી, એના પર થોડીક વધારે માહિતી છે એ આ લેક્ચરમાં શરૂઆતમાં લેવાના છીએ. અને બીજા બે અગત્યના ટોપિક જે આ ચેપ્ટરના છે એના વિશે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ, જે અસંયોગી જનન અને બહુભ્રૂણતા છે. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા લેક્ચરની શરૂઆતમાં આજે આપણે બીજ સંદર્ભે જ વાત કરવાની છે. જો બીજ નિર્માણની પ્રક્રિયાની આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી ગયા છીએ, બરાબર. આપણે એવી કંઈક વાત કરી ગયા છીએ કે ભાઈ ફલનની પ્રક્રિયાને અનુસરી અને યુગ્મનજનું ભ્રૂણમાં નિર્માણ થાય છે. યુગ્મનજ છે એ ભ્રૂણની અંદર ફેરવાય છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ ભ્રૂણપોષમાં ફેરવાય છે. અંડક જે છે એ બીજની અંદર રૂપાંતરિત થાય છે. બીજાશય જે છે એ ફળની અંદર રૂપાંતરિત થઈ જાય છે. હવે જ્યારે કોઈ એક પુષ્પની અંદર આવેલું બીજાશય ફલન બાદ ફળમાં રૂપાંતરિત થાય ને, ત્યારે એ સિવાયના બાકીના પુષ્પીય ચક્રો, એટલે કે નર પ્રજનન ચક્ર હોય, જેને પુંકેસર ચક્ર કહીએ તે, ત્યાર પછી દલ ચક્ર હોય, વજ્ર ચક્ર, આ તમામ ચક્રો છે એ પુષ્પ પરથી ખરી જતા હોય. માત્ર બીજાશયની વૃદ્ધિ થતી હોય અને એની અંદરથી ફળ નિર્માણની પ્રક્રિયા થતી હોય. જ્યારે બીજાશય વૃદ્ધિ પામી ફળમાં ફેરવાતું હોય, ત્યારે એની અંદર તરફ રહેલું અંડક છે એ બીજની અંદર રૂપાંતરિત થતું હોય. આ પ્રકારની એક માહિતી આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે આપણે બીજની લાક્ષણિકતાઓ અને અગત્યતાઓ પર મુખ્યત્વે વાત કરવાના છીએ કે ભાઈ વનસ્પતિ છે એ એક તો બીજ શું કામ ઉત્પન્ન કરે છે, બીજ ઉત્પન્ન કરવાની જરૂરિયાત શું વનસ્પતિને, વનસ્પતિ કયા હેતુથી બીજ ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલી વાત આપણે એવું કહી શકીએ કે ભાઈ વનસ્પતિ ખાસ કરીને બીજ પોતાના ડિસ્પર્ઝલ માટે અથવા તો પોતાનો વિસ્તાર વધારવા માટે, પોતાનું વિકિરણ કરવા માટે ખાસ કરીને બીજ છે એ ઉત્પન્ન કરતી હોય. અથવા એના સ્થાન પર તમે એવું કહી શકો કે વનસ્પતિ પોતાનું પેઢી દર પેઢી સાતત્ય જાળવી રાખવા માટે બીજ નિર્માણની પ્રક્રિયા છે એ કરતી હોય છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ એક વૃક્ષ છે એ ઉગ્યું. હવે એ વૃક્ષ પોતાના જેવા જ નવા વૃક્ષ કઈ રીતે ઉત્પન્ન કરશે? તો ભાઈ પહેલા એ વૃક્ષ ઉપર પુષ્પ ઉત્પન્ન થશે. એ પુષ્પમાં લિંગી પ્રજનન થઈ અને એનું બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત થશે, અંદર બીજ બનશે. એ બીજ છે એ બીજી કોઈ એક જગ્યાએ જમીન પર ખરશે અને ન્યાય અને અનુકૂળ પરિસ્થિતિ મળશે અને એ બીજની અંદરથી નવી એક વનસ્પતિ છે એ બનશે. પરિણામે જે જાતિની વનસ્પતિ છે એણે પોતાનું નવી પેઢી છે એની શરૂઆત કરી. મતલબ બીજ દ્વારા વનસ્પતિનું પેઢી દર પેઢી સાતત્ય છે એ જળવાઈ રહેતું હોય.
બીજી બાબત આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે કે વનસ્પતિ બીજ છે એ પોતાનું સાતત્ય જાળવી રાખવા માટે ઉત્પન્ન કરે છે. તો વનસ્પતિ ફળ છે એ કયા હેતુથી ઉત્પન્ન કરતી હશે? તો આપણે એના માટે એવું કહી શકીએ કે ફળ બનાવવાનો એક હેતુ વનસ્પતિનો છે બીજનું રક્ષણ કરવાનું. કે ભાઈ હંમેશા બીજ ક્યાં હોય? ફળની અંદર તરફ હોય. મતલબ ફળ બનાવવાનો એક હેતુ છે બીજનું રક્ષણ. બીજો ફળ બનાવવાનો અગત્યનો હેતુ વનસ્પતિનો છે બીજનું વિકિરણ. કઈ રીતે? તો આપણે એવું વિચારીએ કે ભાઈ નોર્મલી જે ફળભક્ષી પક્ષીઓ છે, જે ફળ ખાનારા પક્ષીઓ છે, એ પક્ષીઓ માનો ફળ ખાય છે. એ ફળ ખાય છે ત્યારે ફળના બીજ પણ એના શરીરની અંદર જશે. હવે બીજ છે એ એના પાચન તંત્રની અંદર પાચિત થતા નથી. હવે પક્ષી જે વનસ્પતિ પરથી એણે ફળ ખાધું હતું એ વનસ્પતિ પરથી ઉડી અને બીજી કોઈ એક જગ્યાએ જાય છે. હવે બીજ એના પાચન તંત્રમાંથી ફરી અને એના ઉત્સર્ગ પદાર્થ સ્વરૂપે પાછું શરીરની બહાર નિકાલ પામે છે. નવી ઉત્સર્ગ પદાર્થ એ પક્ષીએ વનસ્પતિથી કોઈ દૂર જઈ અને એણે ઉત્સર્ગ પદાર્થનો ત્યાગ કર્યો હતી. ઉત્સર્ગ પદાર્થ સાથે એ બીજ છે એ પણ વનસ્પતિથી ઘણું દૂર પહોંચી ગયું. મતલબ હવે નવી વનસ્પતિ છે એ મૂળ વનસ્પતિથી ઘણી બધી દૂર નવી વનસ્પતિ નિર્માણ પામશે. મતલબ તો બીજ વિકિરણની પ્રક્રિયાના હેતુથી આપણે આપણું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમે કેરી ખાઓ છો, બરાબર? એક ફળનો રાજા જેને આપણે કહીએ છીએ. આપણે કેરી ખાઈએ છીએ તો કેરીના ગોટલાને આપણે કેરી ખાધા પછી કેરીના ગોટલાને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. હવે તમે જે જગ્યાએ કેરીના ગોટલાને ફેંકો એ જમીન પર પડશે, ત્યાં એને યોગ્ય પરિસ્થિતિ મળશે તો ત્યાં એક નવો આંબો છે એ ઉત્પન્ન થઈ જશે, નવો આંબાનો છોડ છે એ ઉત્પન્ન થઈ જશે. મતલબ મૂળ આંબો કે જેના પરથી આ કેરી લેવામાં આવી હતી એના કરતાં દૂર એ બીજ પહોંચ્યું. શેના કારણે? એના ફળના કારણે. હવે માનો વનસ્પતિ ખાલી બીજ ઉત્પન્ન કરતી હોત ને તો આવું ઓછું શક્ય બને. તમે એવું કરત કે ભાઈ આંબા પર એક ગોઠલી લટકે છે તો તમે એ ગોઠલીને તોડી આવ્યા અને ઘરે લઈ આવ્યા અને પછી બહાર ક્યાંક ફેંકી દીધી? નહીં, કેરી હતી એટલે તમે એને લઈ આવ્યા. મતલબ વનસ્પતિ ફળ શેના હેતુથી ઉત્પન્ન કરે છે? તો ભાઈ વનસ્પતિ ફળ છે એ એક તો બીજના રક્ષણ માટે અને બીજું બીજ વિકિરણની પ્રક્રિયા માટે ઉત્પન્ન કરે છે. ઓકે, આજે મુખ્યત્વે આપણે વાત બીજના સંદર્ભમાં કરવાની છે. ચલો આપણે વાતને શરૂ કરીએ. તો બીજ આપણા માટે કઈ રીતે અગત્યના છે એની વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પહેલી બાબત, બીજ છે એ આપણી જે કૃષિ ખેતી, એમાં ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો આપણે કૃષિ પ્રધાન છીએ. તો બીજ છે એ કૃષિનો પાયો છે. માનો આપણે બધા ખેતી સાથે ક્યાંક ને ક્યાંક સંલગ્ન હોય. આપણો દેશ છે એ કૃષિ પ્રધાન છે એટલે ખેતી વિશે આપણે ખેતી કરતા ન હોય તો ક્યારેક એના વિશે સાંભળ્યું હોય તો આપણને બધાને ખબર છે કે ભાઈ યોગ્ય જે ઋતુ આવશે એ ઋતુની અંદર ખેડૂતો છે એ વાવણી કરતા હોય. વાવણી, આવો શબ્દ આપણે બધાએ સાંભળ્યો હોય. વાવણી છે એ શું છે? તો ભાઈ વાવણી એટલે ખેતરમાં બીજનું વાવેતર. બીજનું વાવેતર એને વાવણી કહેવાય. વાવેતર, બરાબર. તો હવે નવી વનસ્પતિ પ્રાપ્ત કરવા માટે શરૂઆત ખેડૂતે ક્યાંથી કરી? તો ભાઈ બીજથી કરી. એણે બીજ વાવ્યા ત્યારે એની અંદરથી નવી વનસ્પતિ ઉગી અને એ પાક છે એ મેળવી શકે છે. મતલબ ખેતીની શરૂઆત ક્યાંથી થઈ? તો ભાઈ બીજથી થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણી કૃષિનો પાયો છે ને એ બીજ છે. એનાથી આગળ વાત કરીએ તો કોઈ પણ વનસ્પતિનું પુખ્ત બીજ હોય ને એ જલરહિત થઈ જાય, એ પોતાનું પાણી છે એ ગુમાવે. હવે બીજ છે એ પાણી ગુમાવશે ને એટલે એ શુષ્કતા પ્રાપ્ત કરશે, બરાબર? એ શુષ્ક બની જાય. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ પર્ણ, પ્રકાંડ કે બીજ કે કોઈને પણના સંદર્ભે વાત કરો, એ પાણી ગુમાવે એટલે શુષ્ક બની જાય. તો અહીંયા બીજના સંદર્ભમાં એવું થશે કે બીજ પુખ્ત બનશે એટલે પાણી ગુમાવશે, શુષ્ક બની જશે. હવે બીજની આ જે શુષ્કતા છે એ કયા હેતુથી છે? તો ભાઈ બીજની શુષ્કતા એ બીજના સંગ્રહ કરવા માટેની અગત્યની બાબત છે. તો માનો કે તમે તમારા ઘરે આખા વર્ષનું અનાજ એક સાથે લઈ આવો છો, તો આપણે એ લાવેલ જે અનાજ છે એ અનાજના દાણાને અથવા તો એ અનાજનો દરેક દાણો એક પ્રકારનું વનસ્પતિનું બીજ છે. તો એ દરેક બીજને જોજો એ શુષ્ક હશે, સુકાઈ ગયેલું બીજ હશે, બરાબર? ક્યારેય બીજને શુષ્ક અવસ્થામાં ન આવે એ પહેલાં સંગ્રહ ન કરવામાં આવે.
બરાબર, ભેજવાળી પરિસ્થિતિમાં સંગ્રહ ન કરવામાં આવે તો એ ઉગી જાય. મતલબ બીજને સંગ્રહ કરવા માટે બીજ પાસે એક લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા છે? તો ભાઈ જેવું બીજ પુખ્ત બનશે એટલે પોતાનું પાણી ગુમાવીને પોતે શુષ્ક છે એ બની જતું હોય. હવે પોતે શુષ્કતા ધારણ કરે છે, એના પરિણામે ફાયદો શું થાય છે? તો ભાઈ આ શુષ્કતાના પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. બીજી બાબત કે આગામી વર્ષમાં પાક મેળવવા માટે એને ઉગાડી શકાય. માનો કે એવું થાય કે તમે બીજ છે એને કોઈ એક વનસ્પતિ પરથી પ્રાપ્ત કર્યા અને વનસ્પતિ પરથી પ્રાપ્ત કરેલ બીજ છે એ બીજા ત્રીજા દિવસે ફરી પાછા ઉગી નીકળે, તો તમે એ બીજનો સંગ્રહ કરી શકો? તો ભાઈ નહીં. તો એવું ન થાય એટલા માટે બીજ શું કરે છે? તો ભાઈ પોતાનું પાણી ગુમાવી અને શુષ્કતા છે એ ધારણ કરી લેતા હોય, જેના સંદર્ભમાં ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી, જેને આપણે બીજ સુષુપ્તાવસ્થા કહેતા હતા. મતલબ બીજ કઈ અવસ્થામાં વયું જશે? તો ભાઈ સુષુપ્તાવસ્થાની અંદર વયું જશે, જેના કારણે તમે ખૂબ લાંબા સમય સુધી બીજનો સંગ્રહણ કરી શકો છો. એટલે ખોરાકના એક સ્ત્રોત તરીકે આપણે બીજનો સંગ્રહ કરીએ, અથવા આ વર્ષે જે પાક મેળવેલો છે એ બીજનો સંગ્રહ કરી અને એને આવતા વર્ષે વાવેતર માટે પણ આપણે એને ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. કારણ બીજની આ લાક્ષણિકતાના કારણે ભાઈ પોતે શુષ્કતા છે એ પ્રાપ્ત કરતા હોય. એનાથી આગળ વાત કરીએ તો આપણે એવી પરિસ્થિતિ વિચારીએ કે જેમાં બીજ નિર્માણ બાદ તેનું સીધું અંકુરણ થઈ જાય તો તેનો સંગ્રહ કરી શકાય નહીં. મેં હમણાં તમને આગળનો મુદ્દો સમજાવતો હતો ત્યારે એક વાત કરીને કે ભાઈ એવું વિચારો વનસ્પતિ પર બીજ બન્યા અને બીજ વનસ્પતિ પર બનતાની સાથે જ સીધા ઉગી ગયા, તો તમે એ બીજનો સંગ્રહ કરી શકો નહીં. અને એવું ન થાય એટલા માટે બીજ છે એ સુષુપ્તાવસ્થા ધારણ છે એ કરતા હોય, શુષ્કતા છે એ ધારણ કરતા હોય. તો બીજની શુષ્કતા છે, બીજની સુષુપ્તાવસ્થા છે એ એનું નેગેટિવ ફેક્ટર નથી, એ નકારાત્મક પાસું નથી, એ ખરેખર એની હકારાત્મક બાબત છે. એ આપણા માટે ફાયદાકારક બાબત છે. ચલો એનાથી આગળ વાત કરીએ લેક્ચરમાં. તો અહીંયા એનસીઆરટી આપણને એક પ્રશ્ન પૂછે છે કે બીજના વિકિરણ બાદ તે કેટલા સમય સુધી જીવંત રહેતું હશે? બરાબર, જીવંત રહેવું એના કયા સંદર્ભમાં વિચારવાનું છે? જીવંત રહેતું બીજ એ આપણે કયા સંદર્ભમાં વિચારવાનું છે? તો તમે કોઈ બીજને વાવો અને જો એ બીજમાંથી નવી વનસ્પતિ ઉગી નીકળે, મતલબ એ બીજનું અંકુરણ થાય, તો એમ કહેવાય કે એ બીજ છે એ જીવંત છે. તમે બીજને વાવો અને એમાંથી નવી વનસ્પતિનું અંકુરણ ન થાય તો એનો અર્થ એવો થાય કે એ બીજ છે એ મૃત છે. તો એનસીઆરટી આપણને અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે કે બીજ વિકિરણ બાદ, એટલે બીજ છે એ વનસ્પતિ પરથી મુક્ત થઈ જાય ત્યારબાદ કેટલા સમય સુધી એ જીવંત રહે છે, કેટલા સમય સુધી જીવતું રહેતું હશે? તો એના સંદર્ભમાં આપણે અહીંયા થોડીક માહિતી જોઈ છે. તો આ સમયગાળો એમાં ખૂબ મોટા પ્રમાણમાં વૈવિધ્યતા અથવા જુદાપણું છે એ જોવા મળે છે. આપણે જાણીએ વનસ્પતિની અંદર ખૂબ જ વૈવિધ્યતા છે, બરાબર. વનસ્પતિની પુષ્કળ જાતિઓ છે એ આપણે અહીંયા જોવા મળતી હોય છે. મતલબ વનસ્પતિઓની અંદર ખૂબ જ વૈવિધ્યતા છે. એમાંય આપણે જે વનસ્પતિ સંદર્ભ આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ સપુષ્પી વનસ્પતિઓ, એ તો વનસ્પતિ સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે. એની અંદર ખૂબ જ વૈવિધ્યતા છે એ જોવા મળે છે. તો એ દરેક જે જાતિ, વિવિધતા ધરાવતી દરેક જાતિ છે એ દરેકની અંદર આ સમયગાળો, બીજના જીવંત રહેવાનો સમયગાળો છે એ જુદો જુદો હશે. એની અંદર ખૂબ જ જુદાપણું છે એ જોવા મળતું હોય. જેમ કે આપણે વાત કરીએ તો ઘણી જાતિઓમાં બીજ થોડાક મહિનાઓ બાદ પોતાની જીવિતતા ગુમાવે છે. મતલબ બીજ થોડાક મહિનાઓ સુધી જીવંત રહેતું હોય છે. બાકીની મોટા ભાગની વનસ્પતિઓમાં બીજ છે એ વર્ષો સુધી જીવંત રહેતા હોય. મતલબ ઘણાની બીજની જીવંત રહેવાની ક્ષમતા છે એ અમુક મહિનાઓની હોય, જ્યારે મોટાભાગની વનસ્પતિઓના બીજ છે એ વર્ષો સુધી જીવંત રહી શકતા હોય છે. એવા કેટલાક એક્ઝામ્પલો સંદર્ભ વાત કરીએ કે ભાઈ જેમાં વર્ષો સુધી બીજ છે એ જીવંત રહેતા હોય. તો આપણી સામે એક્ઝામ્પલ છે, આપણને એનસીઆરટીમાં આપ્યા છે, અને આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવું યાદ રાખજો. દરેક એક્ઝામ્પલ આપણને ઉપયોગમાં આવી શકે. માનો કે અહીંયા કીધું છે કેટલાક બીજ 100 વર્ષ કરતાં વધુ જીવંત રહે છે. ઘણા બીજ એવા હોય કે એ બીજ એક વખત ફળની અંદરથી કાઢી લીધું આપણે, પછી એને 100 વર્ષ સુધી એમને રાખી મૂકીએ અને પછી બીજને પાછું વાવીએ તો એમાંથી નવી વનસ્પતિ ઉગી જાય. મતલબ એ ત્યાં સુધી પોતાની જીવિતતા છે ને એને જાળવી શકે છે. હવે એક પેઢીમાં જોવું તો પોસિબલ નથી,
બરાબર. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે એ પોતાના બાળપણની અંદર એક બીજને સાચવે અને એના છોકરાના છોકરા એને વાવે, તો આ વસ્તુ જોઈ શકાય કે 100 વર્ષ સુધી બીજ જીવંત રહેતું હોય. તો આપણને એવો પ્રશ્ન થાય તો વૈજ્ઞાનિકોને એમ ખબર કઈ રીતે પડી કે 100 વર્ષ પછી કે 200 વર્ષ પછી કે 500 વર્ષ પછી કે 1000 કે 1500 કે 2000 વર્ષ પછી કે પછી 10,000 વર્ષ પછી બીજ છે એ જીવંત રહેતા હોય છે. તો એના માટે વિજ્ઞાનની અંદર એનો સમય જાણવાની પદ્ધતિ છે જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો જ્યારે કોઈ એક બીજ મળી આવે ને ત્યારે એનું કાર્બન ડેટિંગ કરવામાં આવે અને નક્કી કરવામાં આવે કે એ બીજ કેટલા વર્ષ જૂનું છે, અને પછી એને વાવવામાં આવે અને જો એમાંથી નવી વનસ્પતિ ઉગી નીકળે તો એવું કહેવામાં આવે કે એટલા વર્ષ જૂનું હતું છતાં પણ એ બીજ હજી જીવંત છે. તો આવી પદ્ધતિના આધારે અત્યારે આપણી પાસે એવી માહિતી છે કે ઘણા બીજ છે એ 100 વર્ષ કરતાં વધુ સમય સુધી જીવંત રહેતા હોય. માનો ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહે છે, એવા પુરાવાઓ આપણી પાસે છે. 100 વર્ષ જૂના હોવા છતાં એ બીજ જીવંત રહેતા હોય એવા પુરાવાઓ છે. એનું એક એક્ઝામ્પલ એનસીઈઆરટી આપ્યું છે કે સૌથી જૂનું બીજ લ્યુપાઇન, વનસ્પતિનું નામ છે લ્યુપાઇન. વૈજ્ઞાનિક નામની વાત કરીએ તો લ્યુપિનસ આર્કિટિકસ, વનસ્પતિનું નામ છે લ્યુપિનસ આર્કિટિકસ નામની જે વનસ્પતિ છે એના આર્કિટિકસ ટુન્ડ્રુમાં, ટુન્ડ્રુ એટલે ઊંચાણવાળા પ્રદેશના જે જંગલો હોય એને ટુન્ડ્રુ ફોરેસ્ટ અથવા તો ટુન્ડ્રુ પ્રદેશ તરીકે ઓળખવામાં, ઊંચાણવાળો જે પ્રદેશ હોય એને ટુન્ડ્રુ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો આ લ્યુપાઇન જે છે એ લ્યુપાઇનના લ્યુપાઇન જે વૃક્ષ છે એના ટુન્ડ્રુ પ્રદેશની અંદર લગભગ 10,000 વર્ષ ની સુષુપ્તા પછી બીજ અંકુરિત થવાના અને તેણે પુષ્પ ઉત્પન્ન કર્યાના પુરાવાઓ હાજર છે. ઇમ્પોર્ટન્ટ વાત છે, ઓબ્જેક્ટિવમાં ક્યાંક પૂછાઈ જાય, મારે આ યાદ રાખવાની છે કે હાલ 10,000 વર્ષ જૂના બીજ અંકુરિત થવા અને પુષ્પ ઉત્પન્ન કરવાના પુરાવાઓ કઈ વનસ્પતિના છે? તો આપણી પાસે જવાબ હોવો જોઈએ લ્યુપાઇન જે વનસ્પતિ છે, લ્યુપિનસ આર્કિટિકસ જે વનસ્પતિ છે એના બીજ જે 10,000 વર્ષની સુષુપ્તા ધરાવતા હતા અને એ જીવંત હતા, એનું અંકુરણ થયું અને એમાંથી ઉગતી વનસ્પતિએ પુષ્પ પણ ધારણ કર્યા. આ પ્રકારના પુરાવાઓ છે એ અત્યારે પ્રાપ્ત છે. તો એક એક્ઝામ્પલ આ થઈ ગયું. આ સિવાય બીજું એક એક્ઝામ્પલ એનસીઈઆરટી આપ્યું છે કે તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવાઓ છે એની પ્રાપ્ત થયા છે. હવે આના સંદર્ભે 2000 વર્ષ જૂના ખજૂરના બીજ પ્રાપ્ત થયા છે એ યાદ રાખવાનું છે. એ સિવાય બીજી અગત્યની માહિતી આ સંદર્ભે એ યાદ રાખવાની છે કે આ 2000 વર્ષ જૂના ખજૂરના બીજ છે એ ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો આ 2000 વર્ષ જૂના ખજૂરના બીજ મૃત દરિયા નજીક, ડેડ સી તરીકે જેને ઓળખવામાં આવે, એ મૃત દરિયા નજીક કિંગ હેરોલ્ડ અથવા રાજા હેરોલ્ડના કિલ્લામાંથી પ્રાપ્ત થયેલા છે. આ 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજ, 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજ કિંગ હેરોલ્ડ અથવા રાજા હેરોલ્ડ, રાજ હેરોલ્ડના કિલ્લામાંથી પ્રાપ્ત થયેલા છે. ઇમ્પોર્ટન્ટ બાબત છે, કેટલા વર્ષ જૂના જીવંત બીજ 2000 વર્ષ જૂના ક્યાંથી પ્રાપ્ત થયા? ડેડ સી, મૃત દરિયા નજીક રાજા હેરોલ્ડના કિલ્લામાંથી પ્રાપ્ત થયેલા છે અને એ જીવંત હતા. મતલબ એની સુષુપ્તાવસ્થા કેટલી છે? તો 2000 વર્ષ કરતાં પણ વધારે છે. એ બીજ કેટલા વર્ષ સુધી જીવંત રહે છે? તો વિકિરણ બાદ એ બીજ 2000 વર્ષ કરતાં વધારે વર્ષ સુધી જીવંત રહે છે. આ 2000 વર્ષ, 10,000 વર્ષના આંકડા કઈ રીતે પ્રાપ્ત કર્યા? મેં પહેલાં તમને કીધું કાર્બન ડેટિંગની પદ્ધતિ દ્વારા આ તમામ પ્રકારના આંકડાઓ છે પ્રાપ્ત થયેલા હોય છે. ચલો એનાથી આગળ જઈએ લેક્ચરમાં. તો ત્યારબાદ આપણે શું વાત કરવાની છે? તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો ટૂંકો અહેવાલ આપણે જોઈ ગયા છીએ. બરાબર. હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનો ટૂંકો અહેવાલ એટલે શું? તો એક વખત યાદ કરાવી દઉં. આપણે સૌથી પહેલાં સપુષ્પી વનસ્પતિઓમાં જન્યુ જનનની ઘટના ભણ્યા હતા. જેમ કે લઘુબીજાણુ જનન અને મહાબીજાણુ જનન, આ બે જન્યુ જનનની ઘટના હતી જે શેમાં આવે? પૂર્વફલન ઘટનામાં.
તો જન્યુ જનન થઈ ગયા બાદ પરાગનયનની પ્રક્રિયા પર આપણે આવ્યા હતા, જેને જન્યુ વહન કહેવાય. એ પણ આવે પૂર્વફલન ઘટનામાં. પરાગનયન સ્વપરાગનયન હતું, એમાં સ્વફલન હતું, ગાયટેનોગેમી હતું. પરપરાગનયન હતું, એમાં વિવિધ પ્રકારના વાહકો હતા, જૈવિક વાહક, અજૈવિક વાહક. જૈવિક વાહકમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હતા. અજૈવિક વાહકોની વાત કરીએ તો એની અંદર પાણી હતું, પવન હતું. તો આ બધા પ્રકારે જન્યુ વહન એટલે પરાગનયન આપણે જોયું હતું, જે પૂર્વફલન ઘટના હતી. પરાગનયન થઈ ગયા બાદ આપણે ફલનની ઘટના પર આવ્યા, જ્યાં બેવડા ફલનની આપણે વાત કરી હતી. બરાબર, કે એક નરજન્યુ વડે દ્વિતીય કોષ કેન્દ્ર અને એક નરજન્યુ વડે યુગ્મનજનું ફલન થાય એટલે બેવડું ફલન કહેતા હતા. તો ફલન ઘટના ત્યાં પૂરી થઈ ગઈ. પછી પશ્વ ફલન ઘટના પર આવ્યા, કે ફલન બાદ એક જે ત્રિકીય કોષ કેન્દ્ર નિર્માણ પામે છે, જેને આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીએ છીએ. એમાંથી ભ્રૂણપોષ બન્યો, જે અંડ છિદ્ર તરફના છેડે જે ભ્રૂણ યુગ્મનજ બન્યો હતો, એની અંદરથી ભ્રૂણનો વિકાસ થયો. પછી તો ભાઈ જેવો ભ્રૂણ બની ગયો એટલે અંડક છે એ બીજમાં ફેરવાઈ ગયું. બીજ જેવું અંડક જેવું બીજમાં ફેરવાનું એટલે બીજાશય છે એ ફળમાં ફેરવાઈ ગયું. તો આ તમામ બાબતોની વાત કરી. મતલબ અહીંયા આપણે લિંગી પ્રજનનનો એક ટૂંકો અહેવાલ છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આ જે તમામ બાબતો ભણ્યા ને એના આધારિત આપણને એનસીઈઆરટીએ થોડાક પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નોમાંથી અમુકના જવાબ આપણે અહીંયા આપશું તમને, જ્યારે અમુક પ્રશ્નના જવાબ તમારે મને આપવાના છે. અમુક પ્રશ્નના જવાબ હું અહીંયા તમને આપીશ લેક્ચર દરમિયાન, જ્યારે અમુક પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. ચાલો પહેલા જ પ્રશ્નથી શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ભ્રૂણપૂટમાં અંડકોષની સંખ્યા કેટલી હોય છે? જો ધ્યાનથી સમજો પ્રશ્નને. ભ્રૂણપૂટમાં અંડકોષની સંખ્યા કેટલી હોય છે? ચલો એક કામ કરીએ, આ પ્રશ્નનો જવાબ આપણે તમને આપતા નથી. આ પ્રશ્ન આપણે તમને પૂછ્યો છે, આનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આ તમારો પહેલો પ્રશ્ન છે. આગળ વધીએ. એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોઈ શકે? એક અંડકની અંદર ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોઈ શકે? યાદ કરો, ભ્રૂણપૂટ એટલે શું? ભ્રૂણપૂટ એટલે માદા જન્યુજનક અવસ્થા. ભ્રૂણપૂટ એટલે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા. તો એક અંડકની અંદર આવી કેટલી રચનાઓ હતી, આવા કેટલા ભ્રૂણપૂટ હતા? તો એક અંડકમાં સામાન્ય સ્થિતિમાં એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? તો ભાઈ એક અંડકમાં માત્ર એક જ ભ્રૂણપૂટ આવેલું હોય. આ આપણે સામાન્ય સ્થિતિની વાત કરીએ છીએ. આનાથી અલગ સ્થિતિ હોય છે, બરાબર, પણ એની વાત પછી આગળ કરશું આપણે. અત્યારે મારે એ યાદ રાખવાનું છે કે એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય? તો ભાઈ એક અંડકમાં માત્ર એક જ ભ્રૂણપૂટ આવેલું હોય. તો આ પ્રશ્નનો જવાબ મેં આપી દીધો છે, એટલે આનો જવાબ તમારે આપવાનો નથી. એનાથી આગળ વાત કરીએ તો એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોઈ શકે અથવા તો કેટલી હશે? એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હશે? બરાબર, ચલો આનો જવાબ તમારે આપવાનો છે. હવે આનો જવાબ કોઈ સંખ્યામાં નથી આપવાનો તમારે, બરાબર, આનો જવાબ કોઈ સંખ્યામાં આપવાનો નથી. તો આ તમારો થઈ ગયો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન આ છે, ભ્રૂણપૂટમાં અંડકોષની સંખ્યા. બીજો પ્રશ્ન, એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોઈ શકે અથવા હશે? આ તમારો બીજો પ્રશ્ન. પછીના પ્રશ્ન પર જઈએ તો એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હશે? તો એક લાક્ષણિક પુષ્પની અંદર બીજાશયની સંખ્યા 1 થી લઈ અને અનેક સુધી હોઈ શકે. ઈ પુષ્પની અંદર જે સ્ત્રીકેસર ચક્ર છે એ કયા પ્રકારનું છે એને આધારિત એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા વેરી હોઈ શકે, જુદી જુદી હોઈ શકે. ઉદાહરણ તરીકે માનો કે યુક્ત સ્ત્રીકેસર ચક્ર હોય તો એની અંદર એક જ બીજાશય હોય. પણ કોઈ એક પુષ્પ છે જેની અંદર મુક્ત સ્ત્રીકેસર ચક્ર હોય તો એની અંદર જેટલા સ્ત્રીકેસર હશે એટલા બીજાશય આવેલા હોય. તો મતલબ અંડકની સંખ્યા એક લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા 1 થી લઈ અને અનેક સુધી હોઈ શકે. તો ચલો આનો જવાબ મેં આપી દીધો છે, એટલે એનો જવાબ પણ તમારે આપવાનો નથી. મતલબ 4 માંથી 2 પ્રશ્નના કોમેન્ટમાં તમારે જવાબ આપવાના છે.
ફરજિયાત બધાએ આ જવાબ છે એ કોમેન્ટમાં આપવાના છે. લેક્ચર જોનાર દરેક વ્યક્તિએ આનો ફરજિયાત જવાબ કોમેન્ટમાં આપવાનો છે. ચાલો આગળ વધીએ એનાથી. તો એનાથી આગળ આવી વનસ્પતિ કે જેના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય એવી એક બે વનસ્પતિના એક્ઝામ્પલ લઈએ. તો એવી એક વનસ્પતિનું એક્ઝામ્પલ તમે આપી શકો ઓર્કિડ. ઓર્કિડ એવી વનસ્પતિ છે કે જેના ફળની અંદર ખૂબ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય. બરાબર. હવે બીજી અમુક વનસ્પતિઓ છે એ પરોપજીવી વનસ્પતિઓ છે. જો આ વસ્તુ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે ભાઈ. બરાબર, કે ખૂબ મોટી સંખ્યામાં બીજ ધરાવતા પરોપજીવી વનસ્પતિના એક્ઝામ્પલ. બરાબર, તો ઘણી પરોપજીવી વનસ્પતિ કે જેની અંદર ફળની અંદર ખૂબ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય, તો એના એક્ઝામ્પલમાં ઓરોબેન્કી આવે, એના એક્ઝામ્પલમાં સ્ટ્રાઇગા આવશે. આ બે વનસ્પતિઓ છે એ પરોપજીવી વનસ્પતિ છે કે જેના ફળની અંદર તમને ખૂબ મોટી સંખ્યામાં બીજ છે એ જોવા મળતા હોય. અને પરોપજીવી ન હોય એવી વનસ્પતિ તો ઘણા એક્ઝામ્પલ આપી શકો તમે. ઓર્કિડનું આપી શકો, તરબૂચનું એક્ઝામ્પલ આપી શકો, પપૈયાનું એક્ઝામ્પલ આપી શકો, જે બધાની અંદર ખૂબ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય. પણ તમને જ્યારે સ્પેસિફિકલી એમ પૂછવામાં એવી પરોપજીવી વનસ્પતિ કે જેના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય, તો મારે યાદ રાખવાનું, એક હોય ઓરોબેન્કી અને બીજું હોય સ્ટ્રાઇગા. તો આ બે પરોપજીવી વનસ્પતિઓ છે જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં બીજ આવેલા હોય. ચાલો આ જે ઉપર એક્ઝામ્પલ જોઈએ એના ફોટોગ્રાફ્સ જ જોઈ લઈએ. તો અહીંયા સ્લાઇડની અંદર પહેલો ફોટોગ્રાફ જે તમને દેખાય છે એ ઓર્કિડના ફળનો છે. અને ઓર્કિડના ફળની અંદર અહીંયા તમે જુઓ તો આ બધા ભાગમાં તમને ખૂબ મોટી સંખ્યામાં બીજ દેખાય છે. આ બધા ભાગમાં બીજ આવેલા છે ઓર્કિડના. અને એના બીજ કેટલા ઝીણા હશે, એકદમ ડસ્ટ જેવા, એકદમ ધૂળ જેવા, નાના રજકણ જેવા, ખૂબ નાની સાઇઝના હશે. મતલબ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ નાની સાઇઝના બીજ ઓર્કિડની અંદર આવેલા હોય છે. તો આ એક સામાન્ય વનસ્પતિ થઈ. હવે પરોપજીવી વનસ્પતિ જેની આપણે વાત કરતા હતા, શું નામ હતું પરોપજીવી વનસ્પતિનું? ઓરોબેન્કી જે વનસ્પતિ હતી એનો ફોટોગ્રાફ છે અહીંયા આપણે સ્લાઇડની અંદર મૂક્યો છે. તો ઓરોબેન્કી આ જે છે પરોપજીવી વનસ્પતિ, આ એનો પ્લાન્ટ બોડી છે. આ જે પ્લાન્ટ બોડી છે એની આસપાસ અહીંયા તમને ખૂબ મોટી સંખ્યામાં ધૂળ વેરાયેલી હોય, ડસ્ટ હોય એવું દેખાય છે. આ ખરેખર ડસ્ટ નથી. એ શું છે? તો ભાઈ ઓરોબેન્કીના બીજ છે. મતલબ ખૂબ સૂક્ષ્મ, ખૂબ નાના કદના પણ ખૂબ મોટી સંખ્યામાં બીજ છે એ ઓરોબેન્કી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા હોય છે. તો બીજ સંદર્ભમાં આપણે કંઈક આવી માહિતીની વાત છે એ કરવાની હતી. હવે આપણે જઈએ અગત્યના જે ટોપિક વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે એના પર. તો એ ટોપિક છે અસંયોગી જનન. એ ટોપિક શું છે? અસંયોગી જનન. મેં પહેલા લેક્ચરની શરૂઆતમાં કીધું આજે આપણે બે અગત્યની ઘટનાઓ વિશે આજના લેક્ચરમાં વાત કરવાના છીએ. એમાં પહેલી ઘટના કઈ છે? તો ભાઈ પહેલી ઘટના અસંયોગી જનનની ઘટના છે. તો ચલો સમજીએ અસંયોગી જનન એટલે શું છે. તો અસંયોગી જનન સામાન્યતઃ ફલનની અંતિમ નિપજ શું છે? તો ભાઈ બીજ છે. સામાન્યતઃ હમણાં આપણે લિંગી પ્રજનન ભણ્યા એટલે હવે મને ખબર હોવી જોઈએ ફલનની અંતિમ નિપજ છે ને એ બીજ છે. છતાં ઘણી વનસ્પતિ જેમ કે એસ્ટરેસી કુળની વનસ્પતિ અને અમુક ઘાસના કુળની જે વનસ્પતિ છે, મતલબ અમુક ઘાસ અને એસ્ટેરેસી કુળની જે વનસ્પતિઓ છે એમાં એની શું લાક્ષણિકતા હશે? તો એસ્ટરેસી અને ઘાસના કુળની અમુક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે. હવે નોર્મલ શું હોય? તો ભાઈ નોર્મલ ફલનની અંતિમ નિપજ છે ને બીજ હોય. શેની? ફલનની અંતિમ નિપજ છે એ બીજ હોય. પણ એસ્ટરેસી કુળ અને ઘાસની અમુક કુળ જે ઘાસના છે એની અંદર કંઈક ખાસ પ્રકારની એક ક્રિયાવિધિ જોવા મળે. હવે માનો એ ક્રિયાવિધિ શું છે એના સંદર્ભ વાત કરીએ તો એ ક્રિયાવિધિ છે ફલન વગર બીજ નિર્માણની. એ ક્રિયાવિધિ છે ફલન વગર બીજ નિર્માણની ક્રિયાવિધિ. એને કહેવાય શું? તો ભાઈ જેને એક તો અનિર્ભરતા અથવા એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે. મતલબ તો ભાઈ મોટાભાગની વનસ્પતિમાં તો ફલન થઈને બીજ બને એટલે કીધું ફલનની અંતિમ નિપજ બીજ છે. પણ એસ્ટરેસી કુળ છે, ઘાસના અમુક કુળો છે એની અંદર
ફલન વગર બીજ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો ભાઈ ફલન વગર બીજ બનવાની પ્રક્રિયાને કહેવાય અસંયોગી જનન. ફલન વગર બીજ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અથવા એને અનિર્ભરતા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ હવે મને અસંયોગી જનનની વ્યાખ્યા મગજમાં ફિટ થઈ જવી જોઈએ. આપણને ક્યાંય પણ એવું પૂછવામાં આવે કે ભાઈ ફલન વગર બીજનું નિર્માણ થયું છે તો એ શું હશે? તો ભાઈ એને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, અસંયોગી જનન સમજી લીધા પછી એક વાત કરીએ કે ભાઈ જો ફલન વગર બીજ નિર્માણની પ્રક્રિયાને અસંયોગી જનન તમે કહેતા હોય તો ફલન વગર ફળ નિર્માણની પ્રક્રિયાને તમે શું કહેશો? અથવા ફલન વગર ફળ નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? ચલો આપણે તમને થોડીક હિન્ટ આપીએ કે ફલન વગર જે ફળ બને છે ને, ફલન વગર જે ફળ બને ને એને કાં તો અફલિત ફળ કહેવાય, ફલિત ફળ, અથવા એને કહેવાય પાર્થેનો, પાર્થેનોકાર્પી ફળ. ફલન વગર જે ફળ બને એ ફળને પાર્થેનોકાર્પી ફળ કહેવાય. તો જે ઘટના દ્વારા ફલન વગર ફળ બને એને કહેવાય પાર્થેનોજીનેસિસ. એને શું કહેવાશે? પાર્થેનોજીનેસિસ. આમ જોવા જઈએ તો અસંયોગી જનન અને પાર્થેનોજીનેસિસની અંદર ઝાઝો ફેરફાર નથી. ફલન વગર બીજ એટલે અસંયોગી જનન અને ફલન વગર ફળ એટલે પાર્થેનોજીનેસિસ. બરાબર, તો ફલન વગર બીજ નથી બન્યું. સમજો, ફલન વગર બીજ નથી, બીજ બન્યું છે પણ ફલન વગર બન્યું છે. માનો કે ફલન થયા વગર કોઈ એક બીજાશયમાં બીજ બની ગયું છે તો બીજાશયમાં જેવું બીજ બની જશે ને એટલે બીજાશય છે તો એ તો ફળમાં રૂપાંતરિત થઈ જ જશે. એ તો ફળમાં રૂપાંતરિત થઈ જ જશે. તો ફલન વગર ફળ બનવાની જે પ્રક્રિયા છે એ થઈ ગઈ એમ કહેવાશે. તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે પાર્થેનોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આપણને હવે એ ખબર પડી ગઈ ફલન વગર ફળ નિર્માણની ઘટનાને શું કહેવાય. આગળ વાત કરીએ. આમ અસંયોગી જનન એ અલિંગી પ્રકારે થાય છે. હવે લિંગી પ્રજનનની ખાસિયત શું હતી? લિંગી પ્રજનનની ખાસિયત હતી જન્યુ બનવા અને જન્યુનું જોડાણ થવું. જન્યુ જોડાણની ઘટનાને શું કહેતા હતા? ફલન. હવે જે પ્રજનનની પ્રક્રિયામાં ફલન ન થાય એને તમે લિંગી પ્રજનન કહી શકો નહીં. અને અહીંયા જે ઘટનાની તમે વાત કરો એની વ્યાખ્યામાં જ તમે એમ કહો છો કે ફલન વગર એટલે ફલન થતું નથી. તો જ્યારે કોઈ પ્રજનનની પ્રક્રિયામાં ફલન ન થતું હોય ત્યારે એને લિંગી ન કહેવાય, ત્યારે એને કેવું પ્રજનન કહેવાશે? એને અલિંગી કહેવાશે. એટલે આપણે અહીંયા કહીએ છીએ કે આમ અસંયોગી જનન એ અલિંગી પ્રકારે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. હવે એમ શું કામ કીધું જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે? તો ધ્યાનથી સમજો. અલિંગી પ્રજનનમાં શું થાય? તો કોઈ સજીવ દેહ છે ને એ પોતાની અંદરથી નવો સજીવ દેહ બનાવી નાખે. જ્યારે લિંગી પ્રજનનમાં શું થાય? તો લિંગી પ્રજનનમાં ફલન થઈ બીજ બની અને એ બીજની અંદરથી નવો વનસ્પતિ દેહ બને. તો અહીંયા શું થાય છે? તો અહીંયા ફલન નથી થતું પણ બીજ નિર્માણની પ્રક્રિયા તો થાય જ છે કે જે બીજની અંદરથી પછી નવો વાનસ્પતિક દેહ બનવાનો છે. મતલબ આ પ્રક્રિયા છે એ કોને સંલગ્ન છે? લિંગી પ્રજનનને સંલગ્ન છે. પણ ઘટના કેવી છે? અલિંગી પ્રજનનની ઘટના છે. એટલે અહીંયા તમે એવું કહી શકો કે અસંયોગી જનન એ અલિંગી પ્રજનન છે કે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી જનન એ અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. આગળ વાત કરીએ કે અસંયોગી જનન, આપણે શું વાત કરીએ છીએ? અસંયોગી જનન દ્વારા બનતું જે બીજ હોય એને અસંયોગી બીજ કહેવાય. અને અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય. મતલબ ફલન વગર બીજ બનવાની ઘટના થાય તો ફલન વગર બીજ છે એ ઘણી બધી રીતે છે એ સર્જાઈ શકતા હોય. એટલે અહીંયા કીધું છે કે અસંયોગી બીજને અનેક રીતે સર્જી શકાતા હોય છે. હવે ફલન વગર બીજ નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થાય છે ને એને આપણે અહીંયા બાજુમાં એક નાની આકૃતિ દ્વારા પહેલાં સમજીએ, પછી અસંયોગી જનનની પ્રક્રિયા પર થોડુંક ડિટેલમાં જઈએ.
તો સમજો કે આ જે છે ને એ એક અંડક છે. આ જે છે એ શું છે? એક અંડક છે. હવે અંડકમાં નોર્મલ શું હોય? તો અંડકમાં આ અંડ છિદ્ર તરફના છેડે આવો એક મોટો કોષ આવેલો, એને કહેવાય અંડકોષ. જ્યારે અંડકની અંદર નરજન્યુ પ્રવેશે ને સહાયક કોષ મારફતે, આ પ્રકારનો માનો કે એક નરજન્યુ અંડકમાં પ્રવેશ, એ નરજન્યુ આની સાથે જોડાઈ જાય એટલે અહીંયા અંડ છિદ્ર તરફના છેડે એક મોટો કોષ બની જાય. આ 2n કોષ બન્યો. આને શું કહેવાય? આને કહેવાય યુગ્મનજ. યુગ્મનજ. જેવો યુગ્મનજ બની જાય એટલે યુગ્મનજનો વિકાસ થઈને એમાંથી શું બને? તો ભાઈ ભ્રૂણ. યુગ્મનજ ભ્રૂણમાં ફેરવાય ત્યારે આ જે અંડક હતું એ એમાં ફેરવાઈ જાય? બીજમાં. પણ આ જે બીજ બન્યું ને એ શેના પરિણામ સ્વરૂપે બન્યું છે? તો ભાઈ એ ફલનના પરિણામ સ્વરૂપે. કેમ? તો ભાઈ અહીંયા યુગ્મનજ બન્યો ને પછી એમાંથી ભ્રૂણ બન્યું એટલે ફલન થયું છે. પણ અસંયોગી જનનમાં શું થતું હશે? તો ભાઈ અસંયોગી જનનની અંદર આપણે વિચારીએ કે ભાઈ અસંયોગી જનનની અંદર અહીંયા આ બધું કાઢી નાખીએ. ચાલો, અસંયોગી જનનમાં બીજ બનવાનું છે, મતલબ અંડક તો હશે જ. અંડક તો એઝ યુઝ્યુઅલ જેમ છે એમનું જ રહેશે. હવે માનો અંડકની અંદર અહીંયા શું છે? તો ભાઈ અહીંયા અંડકોષ અહીંયા આવેલું છે. અસંયોગી જનન વખતે અંડકની અંદર તો અંડકોષ આવેલો જ હશે. આ અંડકોષ કેવો છે? n પ્રકારનો છે. આ જે અંડકોષ છે એ કેવો છે? n પ્રકારનો છે. હવે અંડકોષ n પ્રકારનો છે, પણ અંડકની જે દિવાલના કોષો છે, અંડકની અંદર આવેલ બીજો વિસ્તાર જેને તમે પ્રદેહ કહેતા હતા એના કોષો છે. અંડકની અંદર અહીંયા પ્રદેહ આવેલો છે. બધી જગ્યાએ પ્રદેહ આવેલો છે. પ્રદેહના કોષો કેવા હોય? 2n પ્રકારના હોય. હવે માનો કે અહીંયા જે અંડકોષ છે ને એનું ફલન નથી થતું, પણ પ્રદેહનો કોઈ એક 2n પ્રકારનો જે કોષ હોય, પ્રદેહનો કોઈ એક જે 2n પ્રકારનો કોષ હોય એ વિભેદન પામી, આ પ્રદેહનો કોષ વિભેદન પામી અને એની અંદરથી પોતે શું બનાવી નાખે? તો ભાઈ પ્રદેહના કોષમાંથી ભ્રૂણ બની જાય. હવે માનો અંડકની અંદર ભ્રૂણ બની ગયો એટલે આ અંડક છે એ શેમાં રૂપાંતરિત થઈ જશે? તો ભાઈ ભ્રૂણ બની ગયો એટલે અંડક શેમાં ફેરવાઈ જાય? બીજમાં ફેરવાઈ જાય. તો બીજ તો અહીંયા બન્યું ને, પણ અહીંયા જે બીજ બન્યું એ બીજ માટે ક્યાંય ફલનની વાત આવી જ નહીં, કેમ કે અહીંયા તો અંડકની રચનાનો જે દ્વિકીય કોષ હતો ને એ જ વિભેદન પામી અને સીધો ભ્રૂણમાં ફેરવાઈ ગયો હતો. અને જેવો ભ્રૂણ બન્યો એટલે અંડક છે એ બીજમાં ફેરવાઈ ગયું. તો અહીંયા જે બીજ બન્યું એ કેવું થયું? ફલનની ક્રિયા વગર બન્યું. તો જ્યારે ફલનની ક્રિયા થયા વગર બીજ બને તો એ ઘટનાને આપણે શું કહીએ? તો ભાઈ એ ઘટનાને આપણે અસંયોગી જનન તરીકે ઓળખાવીએ. હવે અહીંયા મેં એક્ઝામ્પલમાં તમને કીધું પ્રદેહનો કોઈ એક કોષ છે ને એણે વિભેદન પામી અને ભ્રૂણ બનાવી નાખ્યો. હવે દરેક વખતે પ્રદેહનો કોષ જ ભ્રૂણ બનાવે એવું જરૂરી નથી, બરાબર? ઘણી વખત એવું બને કે અંડાવરણનો કોઈ એક કોષ, અંડક ઉપર જે આવરણ હોય ને એને અંડાવરણ કહેવાય, અંડાવરણનો કોઈ એક 2n કોષ હોય ને એ પોતાની અંદરથી વિભેદન પામી અને ભ્રૂણ બનાવી નાખે. તોય ફલનની જરૂર ન પડી, તોય સીધો 2n માંથી ભ્રૂણ બનવાનો શરૂ થઈ ગયો અને તરત બીજ અંડક છે એ બીજમાં રૂપાંતરિત થઈ જશે. તો આ કિસ્સામાં ઘટના કઈ બની કહેવાશે? તો આ કિસ્સામાં ઘટના તો અસંયોગી જનનની જ બની કહેવાશે. ચાલો, મતલબ હવે અસંયોગી જનનનો કન્સેપ્ટ મારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે. આગળ વાત કરીએ તો ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. જે મેં હમણાં તમને ઉપર સમજાવ્યું ને કે અર્ધીકરણથી દ્વિકીય અંડકોષનું નિર્માણ થવું એટલે શું? તો એટલે અર્ધીકરણ થાય એટલે એકકીય માદા જન્યુ બન્યો, એકકીય નર જન્યુ બન્યો, એ બે જોડાણા ત્યારે દ્વિકીય અંડકોષ, દ્વિકીય યુગ્મનજ બન્યું અને પછી એની અંદરથી ભ્રૂણ છે એ બને. પણ એવું કંઈ થાય જ નહીં, અર્ધીકરણ ન થાય અને સીધો અંડકની રચનાનો કોઈ એક દ્વિકીય કોષ સીધો અંડકોષમાં ફેરવાઈ જાય અને એ અંડકોષ કેવો છે? દ્વિકીય છે એટલે એને ફલનની તો જરૂર નથી, કેમ કે ભ્રૂણના બધા કોષ કેવા હોય? દ્વિકીય જ હોય. તો આ દ્વિકીય અંડકોષ જે સીધો બન્યો એ સીધો શું બનાવવા મળશે? તો ભાઈ સીધો ભ્રૂણ બનાવવા મળશે. મતલબ અહીંયા ફલનની કોઈ જરૂર રહેતી નથી. તો આગળ વાત કરીએ કે ભાઈ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય અને ફલન વગર એ ભ્રૂણમાં વિકાસ પામે એટલે અસંયોગી જનન થઈ જાય. હવે ઘણી વનસ્પતિઓ જેવી કે લીંબુ હોય, કેરી હોય, એની ઘણી જાતોમાં ભ્રૂણપુટ
ની આસપાસના પ્રદેહના કેટલાક કોષો, જો પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. મતલબ આપણે હમણાં તમને આકૃતિમાં સમજાવ્યું ને કે પ્રદેહનો કોષ, જે પ્રદેહનો દ્વિકીય કોષ હોય એ જ સીધો શેમાં ફેરવાઈ જાય? ભ્રૂણની અંદર ફેરવાઈ જાય. અને ક્યાં ઉતરી જાય? ભ્રૂણપૂટમાં ઉતરી જાય. એટલે ભ્રૂણપૂટમાં ભ્રૂણ બનવાનું શરૂ થઈ ગયું. જેવો ભ્રૂણપૂટમાં ભ્રૂણ બનવાનું શરૂ થઈ જાય એટલે અંડક શેમાં ફેરવાઈ જાય? તો બીજમાં. મતલબ ફલન નથી થયું, પણ ફલન થયા વગરે અંડક શેમાં ફેરવાઈ ગયું? બીજમાં. મતલબ એ ઘટનાને શું કહેવાશે? તો એને અસંયોગી જનન કહેવાય. હવે ઘણી વખત શું થાય? તો ઘણી વખત ઘણી વનસ્પતિઓની અંદર જે મૂળ જે ભ્રૂણ બનવાનો હોય ત્યાંથી તો ભ્રૂણ બને જ. જેમ કે લિંગી પ્રજનનની ઘટના થઈ એટલે જે અંડ છિદ્ર તરફના છેડે અંડકોષ હતો એની સાથે નરજન્યુ જોડાય, ન્યાય એક ભ્રૂણ બન્યો. હવે એક ભ્રૂણ ન્યા બન્યો, એ સિવાય એક પ્રદેહનો કોષ છે એ વિભેદન પામીને ભ્રૂણમાં ફેરવાણો. એક અંડાવરણનો કોષ છે એ વિભેદન પામીને ભ્રૂણમાં ફેરવાઈ ગયો. મતલબ એ જે એક અંડક હતું ને એની અંદર એક મુખ્ય ભ્રૂણ જે બનવાનો હતો એ બન્યો, એ સિવાયના બીજા 2 ભ્રૂણ બની ગયા. એના કારણે શું થયું? તો અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણ છે એ જોવા મળે. હવે જ્યારે કોઈ એક નોર્મલી શું હોય? નોર્મલ એક અંડકમાં એક જ ભ્રૂણ હોય. નોર્મલ એક અંડકમાં એક જ ભ્રૂણ હોય. અને કઈ રીતે બને? તો અંડ છિદ્ર તરફના છેડે જે અંડકોષ હતો એની સાથે એક નરજન્યુ જોડાય એટલે ત્યાં એક ભ્રૂણ બનવાનો યુગ્મન જ બને ને એમાંથી ભ્રૂણ બનવાનું શરૂ થઈ જાય. મતલબ નોર્મલ અંડકમાં એક જ ભ્રૂણ છે એ બનતો હોય, પણ એ ભ્રૂણ તો બન્યો જ છે. આ સિવાય અસંયોગી જનનની પ્રક્રિયા દ્વારા પ્રદેહનો કોઈ એક કોષ સીધો ભ્રૂણમાં ફેરવાઈ ગયો. અંડાવરણનો કોઈ એક કોષ સીધો ભ્રૂણમાં ફેરવાઈ ગયો. મતલબ એક ભ્રૂણ બન્યો અંડકોષ અને નરજન્યુના જોડાણથી, એક પ્રદેહના કોષમાંથી બન્યો, એક બન્યો અંડાવરણના કોષમાંથી. મતલબ એક ભ્રૂણપૂટની અંદર એક કરતાં વધારે ભ્રૂણ છે એ જોવા મળ્યા. તો આ જે ઘટના છે ને કે જેમાં ઘણી વખત અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણ જોવા મળે એને કહેવાય બહુભ્રૂણતા. અંડકની અંદર એક કરતાં વધારે ભ્રૂણ જોવા મળવા એ ઘટનાને શું કહેવાય? બહુભ્રૂણતા. અને થવાનું એક મુખ્ય કારણ અસંયોગી જનન પણ છે. નોર્મલ કિસ્સામાં થઈ શકે બહુભ્રૂણતા. કઈ રીતે? તો ઘણી વખત એક અંડકમાં એક કરતાં વધારે ભ્રૂણપૂટ સર્જાય તોય બહુભ્રૂણતા થાય. અથવા એક ભ્રૂણપૂટની અંદર એક કરતાં વધારે અંડકોષ બની જાય તો આવા કિસ્સામાં પણ બીજની અંદર બહુભ્રૂણતા છે એ સર્જાઈ શકતી હોય. પણ મોટાભાગે બહુભ્રૂણતા જે લીંબુની અંદર જોવા મળે, જે કેરીની અંદર, મતલબ સાઇટ્રેસી કુળની જે વનસ્પતિઓ છે એની અંદર જોવા મળે, એની પાછળનું રીઝન કોણ હશે? એની પાછળનું રીઝન છે એ અસંયોગી જનન હશે. અને બહુભ્રૂણતા એટલે શું? એક બીજની અંદર, એક અંડકની અંદર એક કરતાં વધારે ભ્રૂણની સંખ્યા, એટલે એને કહેવાય બહુભ્રૂણતા. ચાલો, તો હવે બહુભ્રૂણતા ખબર પડી ગઈ. આગળ વાત કરીએ કે અસંયોગી જનનના કારણે જેટલા ભ્રૂણ બનતા હશે, અસંયોગી જનનના કારણે જેટલા ભ્રૂણ બનતા હશે, શું તમે એને પ્રતિકૃતિ કહી શકશો? ચલો, પ્રતિકૃતિ એટલે ક્લોન. આપણને ખબર છે પ્રતિકૃતિ કોને કહેવાય. તો આ પ્રશ્ન તમારો ત્રીજો પ્રશ્ન છે. આ પ્રશ્ન તમારો, અગાઉ 2 પ્રશ્ન મેં તમને પૂછ્યા છે, આ ત્રીજો પ્રશ્ન છે. આનો જવાબ તમારે હા કે નામાં આપવાનો છે. હા કે ના પછી એનું તમારે કારણ પણ આપવાનું છે કે ભાઈ કયા કારણથી તમે હા પાડી કે કયા કારણથી તમે ના પાડી છે. બરાબર? ચાલ, એનું સોલ્યુશન પણ આપણે તમને કોમેન્ટની અંદર આપશું. તમે જવાબ આપશો એની સામે સાચો ખોટા જવાબ સામે આપણે તમને એનું સોલ્યુશન પણ ત્યાં આપશું. બરાબર? ચલો આગળ વધીએ. ત્યાર પછી આજે આપણે વાત કરવાની છે કૃષિમાં હાઇબ્રિડ બીજ. હવે કૃષિની અંદર હાઇબ્રિડ બીજ સંદર્ભે શું વાત કરવાની છે આપણે? તો કૃષિની અંદર હાઇબ્રિડ બીજ સંદર્ભે આપણે જે વાત કરવાની છે એના પર જઈએ તો કૃષિમાં હાઇબ્રિડ બીજ સંદર્ભે આપણે જે માહિતી વિશે જોવાનું છે એના પર જઈએ તો પહેલા આપણને બધાને અત્યારે એ તો ખબર હશે કે હાઇબ્રિડ બીજ કહેવાય કોને. બરાબર? તો નોર્મલી આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણે કૃષિ પ્રધાન દેશ છે, તો આપણા બધા ખેડૂતો છે એ ખેતરની અંદર બીજ છે ને એને વાવતા હોય, ખેતરની અંદર બીજનું વાવેતર કરે છે, વાવણી જેને કહીએ છીએ. પણ મોટા ભાગે જે ખેડૂતો બીજ વાવે છે એ બધા બીજ કેવા હોય? હાઇબ્રિડ બીજ હોય.
હવે હાઇબ્રિડ બીજ ખેડૂતો શું કામ વાવે છે? હાઇબ્રિડ બીજનો ફાયદો શું? પહેલાં એની વાત કરીએ. તો હાઇબ્રિડ બીજનો પહેલો ફાયદો તમે કોઈ વનસ્પતિનું હાઇબ્રિડ બીજ વાવો ને તો એની એક તો ઉત્પાદકતા સારી મળે તમને, એટલે પ્રોડક્શન છે ને પાકનું સારું મળે. બીજી બાબત, તમે હાઇબ્રિડ બીજ વાવેલું હોય એટલે રોગ પ્રતિકારકતા વધી જાય, રોગ પ્રતિકારકતા સારી મળે. મતલબ આ પ્રકારના ફાયદા છે એ ખેતીની અંદર હાઇબ્રિડ બીજના વાવેતરથી થાય. સામે હાઇબ્રિડ બીજના વાવેતરથી કોઈ નુકસાન ખરું? ચાલો એને સમજીએ. તો હાઇબ્રિડ બીજથી એક તો એ ખૂબ મોંઘું છે, ખર્ચાળ છે. બરાબર. જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એને 100% ખબર હશે કે ભાઈ દર વખતે વાવણી કરતી વખતે હાઇબ્રિડ બીજ છે એ ખરીદવું પડે, મતલબ ખર્ચાળ છે. બીજી બાબત પર જઈએ તો હાઇબ્રિડ બીજનો તમે પેઢી દર પેઢી ઉપયોગ નથી કરી શકતા. મતલબ હાઇબ્રિડ બીજમાં કેવું હોય તો દર વર્ષ વાવેતર કરવા નવા હાઇબ્રિડ બીજ લેવા પડે. એવું નહીં. નોર્મલી આપણે શું વિચારતા હોય તો ભાઈ ખેડૂતે એક વખત વાવ્યું, એમાંથી જે એને પાક બેળ્યો એ પાકમાં જે બીજ મળ્યા એ બીજની આવતા વર્ષે વાવી દે. એવું હાઇબ્રિડ બીજના સંદર્ભમાં પોસિબલ નથી. ખેડૂતે દર વખતે હાઇબ્રિડ બિયારણ નવું જ લેવું પડતું હોય. મતલબ એ ખૂબ ખર્ચાળ પ્રોસેસ છે, ખૂબ મોંઘી પ્રોસેસ છે. હવે હાઇબ્રિડ બીજ આપણે સમજી લીધા. હવે એ હાઇબ્રિડ બીજને જો તમે અસંયોગી બીજમાં ફેરવી નાખો ને તો ફાયદો થાય. હવે એ ફાયદો શું થાય એના સંદર્ભ વાત કરીએ. ચલો, તો હાઇબ્રિડ બીજથી નુકસાન શું છે એ મેં તમને સમજાવી દીધું કે ભાઈ હાઇબ્રિડ બીજને દર વર્ષે નવા લાવવા પડે. હવે માનો કે અહીંયા હું તમને એક આકૃતિ દોરીને સમજાવું છું કે અહીંયા ખેતરમાં તમે કોઈ એક હાઇબ્રિડ બીજનું વાવેતર કર્યું, બરાબર. હવે તમારા વાવેતર બાદ એની અંદરથી એક વનસ્પતિ ઉગી. આ પ્રકાર એ વનસ્પતિએ વૃદ્ધિ કરી. એની ઉપર પુષ્પ આવ્યા. માનો અહીંયા એક પુષ્પ ઉગ્યું, આપણે પુષ્પને બતાવીએ. અહીંયા એક પુષ્પ ઉગે છે. ચાલો, હવે તો આ જે પુષ્પ ઉગ્યું એ પુષ્પની અંદર પ્રજનન ચક્ર તરીકે માદા પ્રજનન ચક્ર છે, અને આ માદા પ્રજનન ચક્રનો સૌથી ઉપરનો ભાગ જેને આપણે પરાગાસન કહીએ છીએ, જ્યાં પરાગરજ આવીને બેસવાની છે. હવે આ જે હાઇબ્રિડ બીજ છે એનું પોતાનું એક નિશ્ચિત જનીન બંધારણ છે, અને એના કારણે જ આ હાઇબ્રિડ બીજની જે વનસ્પતિ છે એમાંથી સારી ઉત્પાદકતા મળે છે, આ વનસ્પતિની સારી રોગ પ્રતિકારક ક્ષમતા, એ બધા માટે આ જે હાઇબ્રિડ બીજ છે ને એનું જનીન બંધારણ છે ને જવાબદાર છે. હવે આ હાઇબ્રિડ બીજની અંદર પુષ્પ આવ્યું, અને એ પુષ્પની અંદર જે પરાગાસન હતું એ પરાગાસનની નીચે જે બીજાશય હશે એની અંદર અંડક બન્યા હશે, અને એ અંડકમાં આ જે વનસ્પતિ છે ને એના માદાજન્યુ હશે. હવે માદાજન્યુ હશે એન પ્રકારના માદાજન્યુ છે એ સીધા બીજ બનાવી શકતા નથી, એટલે એને શેની જરૂર પડશે તો બીજી કોઈ એક વનસ્પતિ અહીંયા છે, અને એ વનસ્પતિનું આ છે ને એ પુકેસર ચક્ર છે. મતલબ આ એનું પરાગાશય છે. એમાંથી એક પરાગરજ મુક્ત થઈ. એ પરાગરજ વહન પામતા પરાગનયનની પ્રક્રિયા દ્વારા વહન પામતા અહીંયા પહોંચી. હવે જે વનસ્પતિની પરાગરજ છે ને એનું પોતાનું એક જનીન બંધારણ હશે. હવે આ વનસ્પતિનું જનીન બંધારણ અને આ જે હાઇબ્રિડ વનસ્પતિ છે એનું જનીન બંધારણ બે કેવા હશે? અલગ હશે. મતલબ આ પરાગરજનું જનીન બંધારણ અને અહીંયા આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના પરાગાસનની નીચે જે બીજાશય છે એ બીજાશયમાં જે અંડક હશે ને એ અંડકનું જનીન બંધારણ બે અલગ હશે. હવે અંડક છે એ શું છે? એન છે. એવી જ રીતે પરાગરજ છે એ પણ શું હશે? એન હશે. આ એન. હવે આ એન અને આ એન, આ બે જોડાણા એટલે અહીંયા 2n યુગ્મન જ બન્યો.
હવે આ યુગ્મનજનું જે જનીન બંધારણ હશે ને એ જનીન બંધારણમાં અડધા લક્ષણ આ વનસ્પતિ તરફથી આવ્યા હશે. ચલો આપણે રંગ બદલીએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે કે આ જે યુગ્મનજ છે એ યુગ્મનજની અંદર અડધા લક્ષણ છે એ આ વનસ્પતિ તરફથી આવ્યા હશે અને અડધા લક્ષણ આ વનસ્પતિ તરફથી આવ્યા હશે. મતલબ આનું જનીન બંધારણ છે એ આ વનસ્પતિ કરતાંય અલગ હશે અને આ વનસ્પતિ કરતાંય અલગ હશે. મતલબ આ જે બીજ બનવાનું છે એ બીજને પોતાના લક્ષણો હશે પણ એ કોના કરતાં અલગ હશે? હાઇબ્રિડ બીજ કરતાં એ લક્ષણો અલગ હશે. મતલબ એ બીજ પોતાના હાઇબ્રિડ બીજના જે લક્ષણો હતા ને એને ગુમાવી ચૂક્યું છે. મતલબ ખેડૂત છે એ આ બીજનો પાછો વાવેતરમાં ઉપયોગ નથી કરી શકતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે એને વાવવાનું છે ત્યારે એને નવા બીજ છે એ માર્કેટમાંથી ખરીદવા પડે. પણ હવે આ બીજને સમજો કે તમે આ બીજને અસંયોગી બીજ બનાવી દો છો, બરાબર. હવે જે રીતે આપણે વાતને શરૂ કરી હતી એ જ રીતે અહીંયા પાછું મેં એક બીજનું વાવેતર કર્યું, બરાબર. એની અંદરથી એક વનસ્પતિ ઉગી, એની અંદરથી એક વનસ્પતિ માનો ઉગે છે. થોડુંક આજનો લેક્ચર આપણે ચાઈ કરીને ખેંચાવીએ છીએ, બરાબર, કેમ કે છેલ્લો છે એટલે થોડુંક ડિટેલમાં વધારે સમજીએ. આપણો અમે છેલ્લો લેક્ચર છે. ચલો, આ વનસ્પતિ ઉગી. હવે આ વનસ્પતિ ઉપર અહીંયા એક પુષ્પ ઉગ્યું, અહીંયા એક પુષ્પ ઉગ્યું, અહીંયા. આ પુષ્પની અંદર શું છે? તો ભાઈ એ પુષ્પની અંદર અહીંયા બીજાશય છે, આ પરાગવાહિની છે અને અહીંયા પરાગાસન છે. આ પરાગાસન છે. આ બીજાશયની અંદર શું હશે? તો એ બીજાશયને હું સહેજ મોટું કરીને અહીંયા તમને બતાવું. આ બીજાશય છે. આ બીજાશયની અંદર શું છે? તો આ બીજાશયમાં અંડક છે, જે અહીંયા શું આવેલું છે? જરાયુ. એ જરાયુ પરથી આ પ્રકારે અંડનાલ હશે અને એ અંડનાલ સાથે આ પ્રકારનું એક અંડક જોડાયેલું છે, અંડક. હવે શું થાય છે? હવે અહીંયા આવેલો છે અંડકોષ, અંડછિદ્ર તરફના છેડે. ઉપરની બાજુએ 3 પ્રતિધ્રુવીય કોષ છે, અંડકની બાજુમાં 2 સહાયક કોષો હશે, બધું બરાબર છે. હવે નોર્મલ શું થાય? તો કે અંડકોષનું ફલન થઈને એમાંથી ભ્રૂણ બને. હવે એવું ન થાય અને એના કરતાં આ જે અંડાવરણ હશે કે અંડકની અંદર જે અહીંયા પ્રદેહ ભરાયેલો હોય, અહીંયા જે અંડકની અંદર પ્રદેહ ભરાયેલો છે, આ પ્રદેહનો કોઈ એક કોષ છે એ વિભેદન પામી અને પોતાની અંદરથી ભ્રૂણ બનાવી નાખે. હવે જેવું ભ્રૂણ બની ગયું એટલે ઓટોમેટિકલી આ જે અંડક હતું એ હેમાં ફેરવાઈ ગયું? બીજમાં ફેરવાઈ ગયું, કેમ કે એની અંદર ભ્રૂણ તો બની ગયો છે. હવે આ બીજ છે ને એ બીજનું જે જનીન બંધારણ હશે ને એક્ઝેક્ટ કોના જેવું હશે? આ બીજ જેવું. શું કામ એવું ને એવું હશે? તો અહીંયા વચ્ચે ક્યાંય ફલન થયું નથી. ફલન નથી થયું એટલે બીજી કોઈ વનસ્પતિના લક્ષણો આની અંદર ઉમેરાણા હશે નહીં. મતલબ આ બીજના લક્ષણ પોતાનું જે જૂનું બીજ છે ને એક્ઝેક્ટ એના જેવા જ હશે. મતલબ ખેડૂતો છે એના બીજનો પાછો વાવેતરમાં ઉપયોગ કરી શકે. જો હાઇબ્રિડ બીજને તમે અસંયોગી બીજમાં ફેરવી નાખો તો ખેડૂતને દર વર્ષે નવું બિયારણ લેવાની કોઈ જરૂર નથી. એણે આ વર્ષે વાવેલી વનસ્પતિમાંથી જે પ્રાપ્ત બીજ હશે એના બીજનું વાવેતર એ નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે પાછું કરી શકશે. કેમ કે જે બીજ છે એને પોતાના લક્ષણો ગુમાવ્યા નથી, કારણ એ બીજ અસંયોગી બીજ છે એટલે એમાં ફલન નહીં થયું હોય, ફલન વગર બીજનું નિર્માણ થયું હશે. મતલબ એણે પોતાનું જનીન બંધારણ યથાવત જાળવી રાખ્યું હશે. એટલે બનતું બીજે કેવું રહેશે? તો ભાઈ એ પણ હાઇબ્રિડ રહેશે. તો એના કારણે ખેડૂતને શું ફાયદો થશે? તો ભાઈ એણે એક જ વખત બીજ છે એ ખરીદવાનું રહેશે. બાકી જો હાઇબ્રિડ બીજ હોય તો હાઇબ્રિડ બીજ તો એણે દર વખતે ખરીદવું પડે. મતલબ પ્રોસેસ કેવી થઈ જાય? તો ભાઈ ખર્ચાળ થઈ જતી હોય. તો કૃષિની અંદર હાઇબ્રિડ બીજને જો અસંયોગી બીજમાં ફેરવી નાખવામાં આવે તો આ પ્રકારનો ફાયદો છે એ થતો હોય છે. ચલો, એનાથી આગળ આપણે વાત કરવાની છે આ લેક્ચરની અંદર. તો ભાઈ હવે આપણે લાંબી આ લેક્ચરમાં વાત હવે કોઈ વાત આ લેક્ચરમાં આપણે લાંબી કરવાની રહેતી નથી. તો આ લેક્ચર અહીંયા આપણો પૂરો થાય છે. લેક્ચર પૂરો થવાની સાથે સાથે જ આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય છે.
આ ચેપ્ટરની અંદર ઘણી બધી અગત્યની બાબતો વિશે આપણે ભણ્યા છીએ. બધી બાબતો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક એક્ઝામના સંદર્ભમાં, એ બોર્ડની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, દરેક એક્ઝામના સંદર્ભમાં આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એવું ચેપ્ટર છે જેની અંદર NCERTના જ પ્રશ્નો છે એ પૂછાતા હોય. આ ચેપ્ટરમાં બહારના પ્રશ્નો કોઈ પૂછાતા ન હોય. પ્લાન્ટ ફિઝિયોલોજીની તમે વાત કરતા હોય તો એની અંદર બહારના કોઈ મોટે ભાગે આ જે બોટનીના જેટલા ચેપ્ટરો છે એની અંદર ચેપ્ટર બહારના પ્રશ્નો ન પૂછાતા હોય. મોટે ભાગે NCERTની અંદરથી જ બેઠા પ્રશ્ન પૂછાતા હોય. અને આપણે આપણા તમામ લેક્ચરની અંદર NCERTનો એક પણ ટોપિક મિસ કર્યો નથી. જે જરૂરી હતો તે એક પણ ટોપિક આપણે મિસ કર્યો નથી. મતલબ તમામ લેક્ચરો આપણે વ્યવસ્થિત જોઈ લઈએ, વ્યવસ્થિત સમજી લઈએ, વ્યવસ્થિત એની નોટ તૈયાર કરી નાખીએ તો આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જાય. આમાંથી પૂછાયેલ દરેક પ્રશ્નનું આપણે સોલ્યુશન આપી શકીએ. બીજી અગત્યની વાત, આ લેક્ચર દરમિયાન આપણે તમને 3 પ્રશ્નો પૂછ્યા છે. ત્રણેના તમારે ક્રમ અનુસાર પ્રશ્ન 1નો જવાબ એમ કોમેન્ટ કરવાની છે. બસ પ્રશ્ન 2નો જવાબ, પ્રશ્ન 3નો જવાબ એમ કોમેન્ટની અંદર 3 જવાબ છે એ તમારે મને ફરજિયાત મોકલવાના છે. તો બસ આજના લેક્ચરની અંદર અને આ ચેપ્ટરની અંદર આપણે આટલી બાબતોનો અભ્યાસ છે એ કરવાનો હતો. તો ધ્યાનથી લેક્ચર જોજો. આખા ચેપ્ટરના તમામ લેક્ચરો ફરી વ્યવસ્થિત રીતે નોટ તૈયાર કરજો. ન સમજાતી કોઈ પણ બાબત હોય તો એની કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત એ બાબતોને સમજશું. આપણે તમને ફરી એક વખત સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.